ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હું છું શેઠા સંદીપ અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર બીજી વિવિધ પ્રકારની કેટલી એન્થાલ્પી હોય છે. જી હા બાળકો, આજના લેક્ચરમાં આપણે જોઈશું કે કેટલા પ્રકારની એન્થાલ્પી હોય છે. હું તમને જસ્ટ ઉદાહરણ આપું કે મારી પાસે હાલમાં કોઈ એક રિએક્શન આપેલી છે, મતલબ કે કોઈ પ્રક્રિયા આપેલી છે, રાઈટ? તો એ પ્રક્રિયાની સાથે સંકળાયેલા એન્થાલ્પીના ફેરફારોને આપણે પ્રક્રિયા એન્થાલ્પી તરીકે લઈશું. શું લઈશું? પ્રક્રિયા એન્થાલ્પી તરીકે. જો ન સમજ પડી હોય તો ફરી એકવાર સમજાવું છું કે મારી પાસે બે પ્રક્રિયકો છે. શું છે? બે પ્રક્રિયકો છે. એકબીજા સાથે પ્રક્રિયા કરી અને એનું રૂપાંતરણ નિપજમાં થયું. પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી જ્યારે નિપજ બનાવે છે ત્યારે પ્રક્રિયકોની ઉર્જામાં ફેરફાર આવ્યો છે અને જે નિપજ બનીને આવી છે એની અંદર પણ કંઈક ઉર્જાનો ફેરફાર આવ્યો છે. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, હવે પ્રક્રિયા કોને કહેવાય તો તમને ખબર પડી ગઈ. બે પ્રક્રિયકો પ્રક્રિયા કરે છે, રાઈટ? એકબીજા સાથે જોડાય છે અને કંઈક નિપજ બનાવે છે. તો પ્રક્રિયક અને નિપજને સંકળતી આ સમીકરણ જે કંઈ બને છે એને આપણે પ્રક્રિયા સમીકરણ કહેતા હોઈએ છીએ. તો આમાં પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવી? તો બાળકો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજ એ બંને સાથે જે ઉર્જાના ફેરફારો છે, જે એન્થાલ્પીના ફેરફારો છે, એને જ પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. તો આજનો આપણો પ્રશ્ન સ્ટાર્ટ થશે. એન્થાલ્પીઓ જે વિવિધ પ્રકારની ભણવાની છે એમાંનો પહેલો પ્રશ્ન છે 13 નંબરનો. શું છે? ધ્યાનથી વાંચો. આવડી તો તરત જ જશે, પણ જે કન્સેપ્ટ આપવાનો હોય છે શરૂઆતમાં એ થોડો નવો લાગશે. એટલે પહેલાં તો શું કરવાનું? ધ્યાનથી સાંભળવાનું. સાંભળ્યા બાદ જો ન સમજાય તો પૂછવાનું. ઓકે, ચલો. શું કે છે? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર એટલે શું? ફેરફાર એટલે શું એ તો ખબર જ છે તમને. પ્રક્રિયા એ પણ ખબર છે અને એન્થાલ્પી તમે જાણો જ છો. હા યાના, તમારે ત્રણેય વસ્તુને સાથે સમજાવવાની છે કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કોને કહેવાય. તો પોઈન્ટ નંબર 1 નોટ કરતા રહેજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, ભાઈ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયા કરવા માટે ભાગ કોણ લે? પ્રક્રિયકો લે. તો એ પ્રક્રિયકો અને એમાંથી બને શું? તે કે નિપજ. એટલે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની સાથે સંકળાયેલા એન્થાલ્પીના ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. વ્યાખ્યા બહુ સહેલી હતી કે નહોતી? રાસાયણિક પ્રક્રિયામાં કોણ હોય? પ્રક્રિયકો હોય અને બીજું કોણ બન્યું હોય? નિપજ બન્યું હોય. તો આ બંનેની સાથે જે પણ કાંઈ એન્થાલ્પીનો ફેરફાર સંકળાયેલો છે એને પ્રક્રિયા એન્થાલ્પી આપણે કહેશું. અત્યાર સુધી આપણે એન્થાલ્પીને માત્ર ડેલ્ટા એચ વડે જ જાણતા હતા. આયાના, પણ હવે જે પ્રકારની એન્થાલ્પી છે એ પ્રકારની સંજ્ઞા વડે દર્શાવશું. જેમ કે અહીંયા આપણે કઈ એન્થાલ્પી છે? પ્રક્રિયા એન્થાલ્પી છે. તો પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય રિએક્શન. શું કહેવાય? રિએક્શન. તો એને બતાવવામાં આવશે ડેલ્ટા આર એચ. ડેલ્ટા એચ એટલે તમે જાણો જ છો એન્થાલ્પીનો ફેરફાર, પણ અહીંયા જે આર મૂક્યા છે એ રિપ્રેઝન્ટ કરે છે કે તે પ્રક્રિયાની એન્થાલ્પી દર્શાવે છે. તો તમે શું સમજ્યા કે પ્રક્રિયાની એન્થાલ્પી એટલે શું? તો હવે એને ગાણિતીય સ્વરૂપમાં જુઓ કે કોઈપણ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર, જો સાંભળજો, કોઈપણ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર એ કોના બરાબર લેવાનો? તો કે જે પણ કાંઈ નિપજો તમને મળી છે એ નિપજોની એન્થાલ્પીના સરવાળો કરી દેવાનો. નિપજ તમને 1 મળી હોય, 2 મળી હોય, જે પણ કાંઈ મળી હોય એ બધાની એન્થાલ્પી તમને આપેલી હોય દાખલા માટે. તો જે ઉર્જા આપી છે બધાનો શું કરશો તમે? સરવાળો. માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. જે ડાબી સાઈડ હોય એને પ્રક્રિયક કહેવાય, જે જમણી સાઈડ આપ્યા હોય ને સમીકરણમાં એને નિપજ કહેવાય. તો ડાબી માઇનસ જમણી કરવાની છે તમારે. ખબર પડી ન પડી? તો પ્રક્રિયકોની એન્થાલ્પીનો શું કરશો તમે? સરવાળો. અને તમે નિપજમાંથી બાદ કરશો. સંજ્ઞાઓ સ્વરૂપે બતાવો તો બરોબર, નકર ડાયરેક્ટ તમે આ પણ લખી શકો છો સૂત્ર સ્વરૂપે. ઓકે, કોઈને એમ થાય મારે સંજ્ઞા બતાવી છે, કોઈ વાંધો નહીં. ડેલ્ટા આર એચ એટલે કે પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફાર બરાબર સિગ્મા એટલે કે સરવાળો, આઈ એટલે કે જે કાંઈ સંખ્યા હોય, 1 હોય, 2 હોય, 3 હોય, આઈ એટલે કોઈ પણ સંખ્યા લેવાની, એ આઈ એચ નિપજ. હવે એ આઈ નો મતલબ શું? તો તમે જે નિપજ લ્યો છો બેટા એ નિપજની આગળ સહગુણક હોય, 2 મોલ, 3 મોલ, 4 મોલ એવું લખેલું હોય ને, તો એ સહગુણક ગુણાંક સંખ્યા એ આઈ. એચ એટલે નિપજોની એન્થાલ્પી માઇનસ સિગ્મા, આ એટલે
પ્રક્રિયકોની સંખ્યા, bi એટલે પ્રક્રિયકોની આગળ રહેલો સહગુણક અને h પ્રક્રિયક એટલે તમે એન્થાલ્પી જાણો છો પ્રક્રિયકની એન્થાલ્પી થઈ. તમારે આવું નથી લખવું તો તમે ડાયરેક્ટ લખી શકો ને, નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. યસ ઓર નો? તો આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ છે કે પ્રક્રિયાની એન્થાલ્પી એટલે શું. જ્યારે પણ તમને એમ કે પ્રક્રિયાની એન્થાલ્પી શોધો તો તમારે ડેલ્ટા આર એચ બરાબર કરવાનું શું? માત્ર તો જે કંઈ સમીકરણ આપ્યું હોય એ સમીકરણમાં રહેલા નિપજ અને પ્રક્રિયકોની એન્થાલ્પીના મૂલ્યો આપ્યા હોય બાદબાકી કરવાની છે ને. પણ કોનામાંથી કોણ બાદ થશે? તો જે નિપજો છે એનો સરવાળો કરી નાખો, એમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો બાદ કરી નાખો એટલે પ્રક્રિયાની એન્થાલ્પી મળી જશે. હું દાખલા શીખવાડીશ, બહુ સહેલા આવે દાખલા, પણ સૂત્ર બધા આ જ આવે, નિપજ માઇનસ પ્રક્રિયક. ઓકે, ચલો હવે સિગ્મા શું હતું ભાઈ? સિગ્મા એ સરવાળો માટે વપરાય છે. સમેશન કરવું હોય તો એઆઈ અને બીઆઈ એ કોણ છે તમે જાણી ગયા છો કે જે નિપજ અને પ્રક્રિયકોને જે સંતુલિત કરવા માટે આગળ ગુણાંકો મૂકવામાં આવે છે, તત્વયોગમિતીય ગુણાંકો, યાદ છે ને? બસ એ દર્શાવે છે. ત્યારબાદ ધારો કે એક ઉદાહરણ લઈએ તો આ કોણ છે બેટા? મિથેન છે. કોણ છે? મિથેન, CH4. એનું ઓક્સિડેશન કરો ઓક્સિજનની હાજરીમાં, દહન થાય. તો હંમેશા યાદ રાખજો કે આ બેલેન્સિંગ પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો હું જે શીખવાડું એને ધ્યાનથી સાંભળજો. કેટલા કાર્બન છે? એક. તો એક કાર્બન ડાયોક્સાઇડ બને, કારણ કે વસ્તુ સળગે એટલે કાર્બન ડાયોક્સાઇડ બની જશે. તો એક કાર્બન હોય તો કેટલા કાર્બન ડાયોક્સાઇડ બને બેટા? હંમેશા એક જ બને. હાઇડ્રોજન કેટલા છે? 4 છે. તો 4ના અડધા એટલે કે 2 પાણીમાં જશે. ખબર પડી? જ્યારે પણ કોઈ વસ્તુનું તમે દહન કરો છો, જ્યારે પણ કોઈ વસ્તુને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો છો કે ઓક્સિડેશન કરાવરાવો છો, ત્યારે એક કાર્બન હોય તો એનો એક કાર્બન ડાયોક્સાઇડ બને. હાઇડ્રોજન 4 હતા તો એના અડધા બને 2 મોલ પાણી. બીજી વસ્તુ, કેટલા ઓક્સિજન વપરાણા? 2 ને 2 4. તો O2 મૂક્યો હોય ઓક્સિજન 4 વપરાણા છે, આગળ કેટલા મૂકી દેવાના? 2. આમ પ્રક્રિયા પણ સંતુલિત થઈ ગઈ. પ્રક્રિયા તમને આપેલી દેશે, ન આપી હોય તો આ રીતે બનાવી શકો છો. ચલો હવે આ સમીકરણ ઉપર મારે ઉપરનો સિદ્ધાંત લાગુ પાડવો છે. ઉપર ભણ્યા ને પ્રક્રિયા એન્થાલ્પી, તો એ મારે આમાં લાગુ પાડવી છે સમીકરણમાં. તો હું શું કરીશ? કોઈ પણ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી બરાબર ડેલ્ટા HR બરાબર શું થાય? તો કે ભાઈ નિપજોની એન્થાલ્પીનો સરવાળો મારો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો કરો. તમે આ સૂત્ર લઈ શકો છો, ડેલ્ટા H નિપજ માઇનસ ડેલ્ટા H પ્રક્રિયક. સૌથી બેસ્ટ, સરળતાથી યાદ રહીએ, ખોટી લપઝપ જ નહીં. આયા ના? ચલો તો નિપજ કોણ? તો કે જે જમણી સાઈડ હોય એને નિપજ કહેવાય. પ્રક્રિયક કોણ? તો કે જે ડાબી સાઈડ હોય એને પ્રક્રિયક કહેવાય. તો જમણી સાઈડની એન્થાલ્પીનો શું કરવાનો? સરવાળો. તો ડેલ્ટા, જો પ્રક્રિયા એન્થાલ્પી બરાબર મેં શું લીધું? ડેલ્ટા H CO2 એટલે નિપજોની એન્થાલ્પીનો ફેરફાર પ્લસ 2 મોલ પાણી. તો 2 ટાઈમ આગળ મૂકવાના અને એન્થાલ્પી ફેરફાર પાણી થઈ ગયો. શું કર્યું મેં? જો તો વન ટાઈમ એકવાર વધારે કરીએ એટલે યાદ રહીએ. નિપજોની એન્થાલ્પી અહીં મૂકવાની પહેલાં. તો નિપજમાં કોણ? તો કે એન્થાલ્પી ફેરફાર ઓફ CO2 પ્લસ ના પ્લસ 2 છે તો 2. પછી કોનો એન્થાલ્પી ફેરફાર લેવાનો? પાણીનો. તો ડેલ્ટા H H2O માઇનસ પ્રક્રિયકો. ભાઈ પ્રક્રિયક એટલે કોણ? તો CH4 મિથેનની એન્થાલ્પીનો ફેરફાર. તો એન્થાલ્પી ફેરફાર કોણ? તો કે મિથેન પ્લસ 2 ટાઈમ O2. તો 2 ટાઈમ ડેલ્ટા HO2 થઈ ગયા. આયા ના? 2 ટાઈમ ડેલ્ટા HO2. હવે સમજી ગયા છો કે કઈ રીતે એન્થાલ્પીનો ફેરફાર ગણવાનો. છતાં પણ જો ન યાદ રહે તો એક ઉદાહરણ એક્સ્ટ્રા આપું છું જે લખવાનું નથી, સમજો ખાલી. A પ્લસ B ઇઝ ગિવ્સ ટુ C. ચલો આમાં એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી શોધો. તો આની પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું થાય? ડેલ્ટા RH બરાબર નિપજોની એન્થાલ્પીનો ફેરફાર એટલે નિપજોની એન્થાલ્પી ડેલ્ટા H કોની? તો કે C ની માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો ફેરફાર. તો માઇનસ કોની કરશો? ડેલ્ટા H4A ડેલ્ટા H4B એ બેનો સરવાળો, એ આમાંથી બાદ કરો એટલે તમને મળી જાય પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા RH. બાળકો કોઈ વસ્તુ અઘરી નથી હોતી, ખાલી એને સમજવી પડે છે. આ તો બહુ સહેલું કહેવાય કે કોઈ પણ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર શોધો તો કંઈ કરવાનું નહીં. નિપજોની એન્થાલ્પીના મૂલ્યો આપેલા હોય, આનું 50 આપ્યું હોય ને આનું 10 આપ્યું હોય તો આ 50 થાય ને 10 દુવી એટલે 70 થયા ટોટલ. એમાંથી આની બાદ કરી નાખવાની. હું શીખવાડીશ ને 1 બાય બધું આપણે શીખવાના છીએ. ઓકે, થિયરી યાદ રહી જવી જોઈએ. હા, મુદ્દા બધા અહીંથી જ લખજો, કારણ કે મટીરિયલમાંથી લખવા જશો તો થોડાક સમજાય પણ ન સમજાય. એના કરતાં અહીંથી જ ઉતારો મારવાનો જેટલું હું શીખવાડું એ.
ક્લિયર? ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 પર જઈએ કે ભાઈ પહેલાં તો એન્થાલ્પી શું હતું એ આપણે ભણી ગયા, એન્થાલ્પીનો ફેરફાર શું હતો એ પણ ભણી ગયા. આજે નવું શું ભણ્યા કે ભાઈ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર એટલે શું? તે ખબર પડી કે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય અને એની એન્થાલ્પીનો ફેરફાર ગણવાનો કે ધેટ મીન્સ નિપજ માઇનસ પ્રક્રિયક. ઓકે, ચલો બીજું શું ભણવાનું છે કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર સમજાવો. જો અત્યારે શું ભણ્યા હતા આપણે? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ભણ્યા હતા, પણ હવે પ્રમાણિત શોધવાનો છે, સ્ટાન્ડર્ડ. સમજ પડી ન પડી? અત્યારે આપણે સાદો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ભણ્યા હતા, હવે એવું કહે છે કે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર શોધો. સૂત્ર આ જ રહે, સમજો, થિયરી આ જ રહે. પ્રમાણિત મતલબ સ્ટાન્ડર્ડ, એકદમ શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે એન્થાલ્પીનો જે ફેરફાર થાય એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. જો હું થિયરી ભણાવું છું, આ થિયરી તમે વાંચી લેશો ને એટલે તમે જ કહેશો સર આ થિયરી એકદમ સહેલી હતી, આમાં કાંઈ હતું જ નહીં. કેમ? આ જેને સમજાઈ જાય એના માટે હવે પછીનું બધું સમજાઈ જાય. ક્લિયર ને? ચલો જોઈએ શું કહે છે, વાંચજો, વાંચશો ને તોય આવડી જશે. જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો, પ્રક્રિયા ચાલુ હોય તો પ્રક્રિયામાં ભાગ લેવા માટે પદાર્થ તો હોય જ, એટલે કે પ્રક્રિયકો હોય જ. નિપજે હોઈ શકે, ઘણીવાર હું થાય નિપજે થોડી એડ કરવી પડે સાથે સાથે. ઓકે, તો કહેવાનો મતલબ સાંભળજો, જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો, જે પણ કાંઈ પદાર્થ પ્રક્રિયામાં ભાગ લેશે બધા પોતાની પ્રમાણિત અવસ્થામાં હોય. પ્રમાણિત અવસ્થામાં હોય એટલે એના મૂળ સ્વરૂપમાં હોય, જે શુદ્ધ સ્વરૂપે વાતાવરણમાં મળે છે એ સ્વરૂપ. તો એ પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહે છે. વ્યાખ્યા એકદમ સરળ હતી કે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એટલે શું. જો આપણે શોધવાનું શું છે? પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, રાઈટ? તો જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા થતી હશે અને એમાં ભાગ લેતા બધા જ પદાર્થો પોતપોતાની શુદ્ધ અવસ્થામાં હોય. હું એમ કહું કે ચલો કાર્બન, રાઈટ? તો કાર્બનના ઘણા બધા અપરૂપો છે, ગ્રેફાઇટ છે, ફુલેરીન છે, યસ ઓર નો? પણ એનું પ્રમાણિત સ્વરૂપ કયું? તો કે ગ્રેફાઇટ. યાદ રાખજો, કાર્બનનું એકદમ સારામાં સારું સ્વરૂપ આપણે ગ્રેફાઇટ લઈએ છીએ, પ્રમાણિત સ્ટાન્ડર્ડ સ્વરૂપ, હીરો ફુલેરીન નહીં. તો ગ્રેફાઇટ એ પોતાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે અને એ જ્યારે કોઈ પ્રક્રિયામાં ભાગ લેશે તો એ પ્રક્રિયામાં જે એન્થાલ્પીનો ફેરફાર થશે એને આપણે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેશું. કેમ? તે કાર્બન પોતાના પ્રમાણિત સ્વરૂપમાં તો, શુદ્ધ સ્વરૂપમાં તો, પછી એને ભાગ લીધો છે. ઓકે, વન મોર ટાઈમ આપણે રિપીટ કરશું. જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો પોતપોતાની પ્રમાણિત અવસ્થામાં હોય, પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો પોતપોતાની પ્રમાણિત અવસ્થામાં હોય અને એવા સમયે જો કોઈ ફેરફાર થાય એન્થાલ્પીમાં તો એને કહેવામાં આવે છે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. યાદ રહી ગયું બધા બાળકોને? ચલો હવે સવાલ એ છે કે દરેક પદાર્થ પ્રમાણિત અવસ્થામાં ક્યારે હોય? યસ ઓર નો? તો પદાર્થની પ્રમાણિત અવસ્થા હંમેશા યાદ રાખજો બે સિચ્યુએશનમાં હોય. એક તો એ પદાર્થનું કોઈ ચોક્કસ એક તાપમાન હોય કે જ્યારે પોતે શુદ્ધ સ્વરૂપમાં હોય. કોઈ પણ વસ્તુ પ્રમાણિત છે યા નહીં એ ખબર ક્યારે પડે? ત્યારે એ પદાર્થ પોતાના કોઈ ચોક્કસ એક તાપમાને શુદ્ધ સ્વરૂપે મળે અને સાથે સાથે એક બાર દબાણ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 1 બાર દબાણે. જ્યાં બાળકો એ પદાર્થ પોતે 1 બાર દબાણે અને કોઈ પણ એક તાપમાને શુદ્ધ સ્વરૂપે મળતો હોવો જોઈએ. જો આપણે લખ્યું છે કે પ્રમાણિત અવસ્થામાં ત્યારે કહેવાય કે જ્યારે કોઈ એક નિશ્ચિત તાપમાન હોય અને એક બાર હોય તો ત્યારે તે શુદ્ધ અવસ્થામાં તમને મળશે. ધેટ મીન્સ પ્રમાણિત અવસ્થામાં જોવા મળશે. બીજું એક ઉદાહરણ લઈ લો, ઇથેનોલ, આલ્કોહોલ આવે ને, તો આ ઇથેનોલ માટે કેટલું? તો કે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે. ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાય કે ઇથેનોલ એક પોતાનું પ્રમાણિત સ્વરૂપ કયા તાપમાને દર્શાવે છે? તો કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ. 1 બાર તો બધે આવશે, તાપમાન બદલાય છે ખાલી. ઓકે, તો 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે જે પ્રવાહી ઇથેનોલ હોય છે, આલ્કોહોલ પીવા માટેનો, એ પ્રમાણિત અવસ્થામાં હોય છે, શુદ્ધ સ્વરૂપે જોવા મળતો હોય છે. તો એ સમયે એ પ્રક્રિયાની એન્થાલ્પી કેવી ગણાય? પ્રમાણિત ગણાય. આવા સમયમાં 298 કેલ્વિન તાપમાને
અને 1 બાર દબાણે ઇથેનોલમાં જો કોઈ ફેરફાર થાય તો એ પ્રમાણિત ફેરફાર થયો કહેવાય. કેવો થયો કહેવાય? પ્રમાણિત થયો કહેવાય. કેમ? પદાર્થ પોતે પ્રમાણિત છે એ સમયે. હવે બીજું ઉદાહરણ જુઓ કે ધારો કે મારી પાસે આયન હોય, ઘન અવસ્થામાં આયન હોય, લોખંડ હોય, તો એના માટે કેટલું ટેમ્પરેચર જોઈએ? લોખંડને તો બહુ ઊંચું ટેમ્પરેચર જોઈએ બેટા, 500 કેલ્વિન તાપમાન જોઈએ અને દબાણ તો માત્ર 1 બાર જ જોઈએ. તો એવા સમયે તમે કહી શકો છો કે ભાઈ આયન એ શુદ્ધ સ્વરૂપે હશે 500 કેલ્વિન તાપમાને અને પોતાના પ્રમાણિત સ્વરૂપમાં હશે. તો બાળકો આમ આપ શું શીખ્યા આમાંથી? કે તમે એવું જાણવા મળશે આમાંથી કે કોઈ પણ પદાર્થ, આમ દરેક પદાર્થની પ્રમાણિત અવસ્થામાં થતા એન્થાલ્પીના ફેરફારને, દરેક પદાર્થ જ્યારે પોતપોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય, પ્રમાણિત અવસ્થામાં હોય, ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે ડેલ્ટા એચ નો ડેલ્ટા એચ જ રહે, પણ એના મૃદાંકને કહેવાય સબસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટ એ નહીં ખબર પડે તમને, મૃદાંક એ નહીં ખબર પડે, પણ શોર્ટમાં સમજાવું ને તો એના એન્થાલ્પીના ફેરફારને ડેલ્ટા એચની ઉપર 0 દર્શાવવાનો. ધેટ મીન્સ અંશ કહીએ ને આપણે, અંશ, રાઈટ. તો એ ડેલ્ટા એચની ઉપર તમે અંશનો સિમ્બોલ આપી દો એટલે સમજી લેવાનું કે પ્રમાણિત સ્વરૂપની એન્થાલ્પી છે. તો ડેલ્ટા એચના મૃદાંક તરીકે અંશ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે ડેલ્ટા એચ ઘણીવાર આ રીતના સિમ્બોલ આપ્યો છે માથે, વચ્ચે આડો લીટો માર્યો છે, અને આ ન દર્શાવવું હોય તો ડેલ્ટા એચ ઉપર પ્રમાણિત સ્વરૂપ. તો આઈ હોપ બધા બાળકોને સમજ પડી ગઈ છે કે પ્રક્રિયાની એન્થાલ્પી, કઈ બેટા? પ્રક્રિયાની એન્થાલ્પી પ્રમાણિત સ્વરૂપમાં હોય તો એને કઈ રીતે દર્શાવવામાં આવે? તો કે એન્થાલ્પીના ફેરફારને તો ડેલ્ટા એચ કહો જ છો, પરંતુ માથે એક અંશ, એક 0 ટાઈપનો સિમ્બોલ લાગી જાય તો એને પ્રમાણિત કહેવામાં આવે છે. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કોને કહેવાય? તો કે જ્યારે એ પદાર્થ પોતાની શુદ્ધ અવસ્થામાં હોય, પોતાની પ્રમાણિત અવસ્થામાં હોય અને એવા સમયમાં જો કોઈ એન્થાલ્પી ફેરફાર થાય તો તેને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહે છે. આ બેમાં શું ફરક પડ્યો? તો કે અહીંયા કોઈ ગેરંટી નહીં કે પદાર્થ પોતાની પ્રમાણિત અવસ્થામાં હોય પણ શકે, ન પણ હોઈ શકે, અશુદ્ધ સ્વરૂપમાં હોઈ શકે, અને એવા સમયે જો એન્થાલ્પી ફેરફાર થાય તો એને આપણે જસ્ટ નામ આપશું પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. પણ ધારો કે ફેરફાર દરમિયાન પદાર્થ પોતે પ્રમાણિત અવસ્થામાં હતો તો એને આપણે નામ આપશું પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. તમારે ખાલી સમજવાનું છે કે કયા પ્રકારની એન્થાલ્પીને કેવી કહેવાય. હવે તો ઘણી બધી એન્થાલ્પીઓ આવશે બેટા. ગણાય તો હું માત્ર એન્થાલ્પી ફેરફાર, નિપજ માઇનસ પ્રક્રિયક, બીજું કંઈ છે નહીં. ખાલી એક નામ આપ્યું, ઓકે, લેબલ લગાવ્યું કે આને ખાલી નોર્મલ પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય, આને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી તરીકે લઈ શકો છો. હા, ઘણી જગ્યાએ આરે લખ્યો હોય, કોઈ વાંધો નહીં. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, અને આર ન લખો તો પણ ચાલે, પણ ઉપર 0 અંશ આવે એટલે સમજવાનું કે આ પ્રમાણિત અવસ્થા દર્શાવે છે. ક્લિયર? નોટ કરી લો. આગળ બીજી એન્થાલ્પીઓ પણ આપણે જોવાની છે. જો યાદ રાખજો, હું જેટલું કહું એટલું જ કરો, વધારે કન્ફ્યુઝન ન કરતા. ઓકે ઓકે બાળકો, પહેલી વાત એ, ચાલુ લેક્ચર દરમિયાન બેકગ્રાઉન્ડમાં જો કોઈ રિંગટોન સંભળાણી હોય તો અવોઇડ કરજો બેટા. આઈ થિંક અવાજ તો ક્લિયર સંભળાય જ છે, રાઈટ? થોડો ઘણો 1-2 વાર કોલ આવી ગયા છે વચ્ચે, એને આપણે ધ્યાનમાં લઈશું નહીં, રાઈટ? ચલો, વચ્ચે જે પણ કંઈ ડિસ્ટર્બન્સ થઈ હશે એ હોવા છતાં પણ આપણને ક્લિયર સાઉન્ડ તો સંભળાય જ છે, એટલે આગળની થિયરીમાં કોઈ પણને કંઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. હવે મેં તમને કીધું એમ કે અલગ અલગ પ્રકારની ઘણી બધી એન્થાલ્પી હોય છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપું નાનમતું, કે ઘરમાં આવતું દૂધ એ કોઈ ગૌશાળાનું હોઈ શકે, કોઈ તબેલાનું હોઈ શકે, અથવા તો કોઈ બ્રાન્ડેડ કંપની, અમૂલ, સુમૂલ કે અન્ય કોઈ પણ હોઈ શકે ને. દૂધ તો દૂધ છે કે નહીં? હા, એના એમ જ એન્થાલ્પી જ છે, પણ અલગ અલગ ઘટનાઓ સાથે સંકળાયેલી હોવાના કારણે નામ કંઈક અલગ આપવામાં આવે છે. જેમ કે કોઈ સામાન્ય પ્રક્રિયા હોય તો એની એન્થાલ્પીને આપણે એન્થાલ્પી ફેરફાર જ ગણીએ છીએ. સામાન્ય પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉષ્માના, જો કોઈ ઉર્જાના ફેરફારો થયા હોય તો એને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા એચ. અને પ્રક્રિયા સાથે આપણે સાંકળતા હોય, મતલબ જોડતા હોય, એને ગણતા હોય સાથે, તો ડેલ્ટા આર એચ ગણતા હતા. અને નવું શું ભણ્યા? પ્રમાણિત. કે જે આ બાળકો કોઈ પ્રક્રિયા થાય છે તો એવા સમયે એમાં ભાગ લેતા બધા જ પદાર્થો પોતાની પ્રમાણિત અવસ્થામાં છે, શુદ્ધ અવસ્થામાં છે, તો એને આપણે ગણીએ છીએ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર.
તો આમ કઈ ઘટના સાથે સંકળાયેલું છે એના આધારે ફેરફારો ગણવામાં આવે છે. જેમ કે એક ઉદાહરણ આપું, બરફનો ટુકડો છે કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય. એ બરફનો ટુકડો પીગળી ગયો અને પાણી બની ગયું, પ્રવાહી. તો આ ઘન બરફમાંથી પાણી બન્યું, એ એન્થાલ્પીના ફેરફારને મારે શું નામ આપવું જોઈએ? જો ઉર્જાનો તો ફેરફાર જોવા મળ્યો છે. કેમ? તો કે અહીંયા ઉર્જા ન હોત તો બરફ પીગળ્યા વગર પાણીમાં ગયો ન હોત. એટલે એન્થાલ્પી ફેરફાર તો છે ફાઇનલ થઈ ગયો ઉષ્માનો. તો એને કહેવું શું? તો ઘન પદાર્થનું પીગળવું એને ગલન કહેવાય. આપણી ભાષામાં શું કહેવાય? કેમિસ્ટ્રીમાં ગલન કહેવાય. તો એ એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય? ગલન, એન્થાલ્પી ફેરફાર. પણ ધારો કે પ્રમાણિત અવસ્થામાં થાય છે તો પ્રમાણિત, ગલન, એન્થાલ્પી ફેરફાર. ધારો કે આ જ રીતે કોઈ બાળક આવીને મને કહે કે સર ચાલો મારી પાસે પાણી છે, એ પાણીને મેં એટલું ગરમ કર્યું કે વરાળ બની ગયું, તો એ ફેરફારને શું કહેવું? તો બાળકો યાદ રાખજો, વરાળ થઈ ગયું મતલબ બાષ્પ બની ગઈ, તો બાષ્પન એન્થાલ્પી ફેરફાર કહી શકાય. શું કહેવાય? બાષ્પ એન્થાલ્પી ફેરફાર. અને જો પ્રમાણિત અવસ્થામાં બધી ઘટના બની હોય તો પ્રમાણિત, બાષ્પાયન, બાષ્પને તમે બાષ્પાયન કહી શકો, બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. બસ બાળકો આ જ વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે ભાઈ કોઈ પણ જગ્યાએ એક પદાર્થ બીજા પદાર્થની અવસ્થામાં જતો રહે, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે ત્યારે અવસ્થા તો બદલાય છે પણ એમની વચ્ચે ઉર્જાનો ફેરફાર હોય છે, જેને આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. અને જેવી પ્રકારની ઘટના છે એવું એને નામ આપીએ છીએ. બાકી એન્થાલ્પી ફેરફારને તો એન્થાલ્પી ફેરફાર જ કહેવાય કે જેના બરાબર નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. સૂત્ર કોમન રહેશે, ખાલી કઈ ઘટના સાથે છે અને એ પ્રમાણે લેબલ મારવાનું. ઓકે, ટેન્શન લેવાનું નહીં, યાદ રહે તો બરોબર, નહીં તો કાંઈ નહીં. કેમ? તો કે જી નીટના એમસીક્યુમાં તો એક જ વસ્તુ આવવાની છે. શું? તે કે નિપજ માઇનસ પ્રક્રિયક. ક્લિયર? ચલો, હવે મેં તમને વાત કરી કે એક અવસ્થામાંથી બીજી અવસ્થા બદલાય છે તો એવા સમયે એને શું કહેવું જોઈએ? તો એ બધી ઘટનાઓને 3 મુદ્દામાં આવરી લીધેલા છે મેં. કેટલી ઘટનાઓ છે? તે કે ઘણી બધી ઘટનાઓ હોય ને. ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય, ઘણીવાર તો એવું થાય ઘનમાંથી સીધું જ વાયુ થઈ જાય. તો આવી ઘટનાઓને મેં 3 વસ્તુમાં આવરી લીધું છે એટલે બધી એન્થાલ્પીઓ આવી જાય ત્યાં. ઓકે, તો ચલો એ પ્રશ્ન કયામાં છે? કે પ્રશ્ન નંબર 15. બધા બાળકોનું ધ્યાન અહીંયા. પ્રશ્ન નંબર 15 શું કહે છે? ધ્યાનથી સાંભળજો. કલાને આપણે કેમિસ્ટ્રીમાં કહીએ છીએ અવસ્થા. એક કલામાંથી બીજી કલામાં જવું, મતલબ ઘનમાંથી પ્રવાહીમાં જવું, તો આપણે અવસ્થા યુઝ કરતા હોય શબ્દ કે આ અવસ્થામાંથી આ અવસ્થામાં ગયું, પહેલી અવસ્થામાંથી પહેલી અવસ્થામાં જાય છે એમ કહેતા હોઈએ છે ને. તો આપણે એને શબ્દને આપશું કલા. કલા કહો કે અવસ્થા કહો. શું કીધું મેં? કલા કહો કે અવસ્થા કહો, બેનો મિનિંગ થાય એક જ. તો એ રૂપાંતરણ એન્થાલ્પી ફેરફાર સમજાવો. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા ફેરફારને સમજાવો. તો આપણે એ કલા રૂપાંતરણ એન્થાલ્પીઓ સમજવાની છે. કલા રૂપાંતરણ એન્થાલ્પી એટલે વન ફેઝ ટુ અનધર ફેઝ. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે રૂપાંતરણો થાય છે એ દરમિયાનના એન્થાલ્પી ફેરફારો સમજવાના છે. આઈ હોપ બધાને સમજાય છે. અને હું જાણું છું ત્યાં સુધી આખા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન આપણે અત્યારે હાલમાં લઈ રહ્યા છીએ કે જેમાં એન્થાલ્પીઓ કઈ કઈ છે તમને ખબર પડશે, નોલેજ તમારું વધશે. ઓકે, ચલો ફર્સ્ટ એન્થાલ્પી કઈ છે બેટા? તે નામ સાંભળો, ગલન એન્થાલ્પી ફેરફાર. ગલનનો મતલબ પીગળવું. હા યાના, એટલે ઘન પદાર્થ પીગળશે અને પ્રવાહીમાં રૂપાંતરણ થશે. ઘન પદાર્થ પીગળશે અને પ્રવાહીમાં રૂપાંતરણ થશે તો એ દરમિયાનના એન્થાલ્પી ફેરફારને કહેશું આપણે ગલન એન્થાલ્પી ફેરફાર. હવે ધારો કે એ પ્રમાણિત અવસ્થામાં હોય તો બાળકો તો નામ શું પડશે? પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. હવે ધારો કે હું એક્ઝામમાં પૂછું 2 માર્કમાં કે પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર ઉદાહરણ દ્વારા સમજાવો. કેટલા માર્ક્સમાં પૂછું? 2 માર્કમાં. શું પૂછું? પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર સમજાવો. તો એને તો પહેલા સિમ્બોલાઇઝ કેવી રીતના કરશો? સંજ્ઞા આપવી પડશે ને. હા યાના, તો પ્રમાણિત એટલે શું થાય? તો પ્રમાણિત એટલે આ રીતે માથે સ્ટાન્ડર્ડ 0 મૂકી દેવાનો અથવા તો લીટો આડો મારી દેવાનો એમાં. ઓકે, એટલે પ્રમાણિત. બીજું ગલન. ગલનને ઇંગ્લિશમાં કહેવાય ફ્યુઝન. શું કહેવાય બેટા? ફ્યુઝન. તો આખું ફ્યુઝન લખશો નહીં, ખાલી ફૂસ લખો, FUS એટલે ફ્યુઝન આવી ગયું. હવે જો વાંચો, પ્રમાણિત પછી ગલન એટલે ફ્યુઝન, એન્થાલ્પીનો H અને ફેરફારનો ડેલ્ટા. અને આને ઇંગ્લિશમાં કેવું હોય તો સ્ટાન્ડર્ડ ફ્યુઝન એન્થાલ્પી ચેન્જીસ. ઓકે,
પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર કોને કહેવાય? હમણાં તો સમજાવ્યું મેં. જો યાદ રાખજો, હંમેશા અહીંયા લખેલું લખાણ છે ને તમારા મટીરિયલની સાથે થોડી વાક્ય રચનામાં ફેરફાર સાથેનું હશે. કેમ કે બોર્ડ પર હું જે કંઈ લખાણ લખું છું એકદમ સાદી અને સરળ ભાષામાં લખું છું કે જેથી તમને વાક્યો સમજાઈ જાય. ઇવન પાછળ તમે રિવિઝન કરવા પર જાઓ તો જો મારું બોર્ડનું લખાણ લખેલું હોય ને તો તમને એકદમ સરળ ભાષામાં યાદ પણ રહી જશે. ઓકે, ચલો હવે વ્યાખ્યા જોશો ને તો એની વ્યાખ્યા મટીરિયલની અલગ છે ને મારી અલગ છે. હા, થોડી ઘણી મેચ થતી છે પણ હું તમને અહીંયા સમજાઈ જાય એવા અર્થઘટનમાં વ્યાખ્યાઓ લખીને આપીશ કે જેથી તમે ઇઝીલી યાદ રાખી શકો. ફોર એક્ઝામ્પલ, પહેલા પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર કોને કહેવાય? પ્રમાણિત એટલે પ્રમાણિત અવસ્થામાં હશે, ગલન એટલે ઘનમાંથી પ્રવાહીમાં પીગળતો હશે અને એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને આપણે કહીશું પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. તો વ્યાખ્યા કેમ લખવી બાળકો, હું જે બોલી રહ્યો છે એને તો ધ્યાનથી જુઓ કે જ્યારે મારી પાસે 1 મોલ ઘન પદાર્થ હશે, જ્યારે મારી પાસે 1 મોલ ઘન પદાર્થ હશે, કેમ ભાઈ ઘન પદાર્થ જ હશે? તે ગલન માત્ર ઘનમાં જ થાય, ઘન પદાર્થ જ પીગળતા હોય છે એટલે એનો આ ગલન થાય, પ્રવાહી કે વાયુનું થાય નહીં. તો અહીં શબ્દ યુઝ કરવો પડે 1 મોલ ઘન પદાર્થ ને. 1 મોલ ઘન પદાર્થને શું કરવાનું? તેની પ્રમાણિત અવસ્થામાંથી એટલે જ્યારે પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપમાં હોય, સ્ટાન્ડર્ડ ફોર્મમાં હોય ત્યારે શું કરશો તમે? પીગાળવાના છો ને. તો વાંચો શું કહે છે? 1 મોલ ઘન પદાર્થને. ભાઈ બધા 1 મોલ ઘન પદાર્થ લઈ લો ચલો અને માની લો કે બધા એ ભાઈ કેવો અવસ્થામાં છે? પ્રમાણિત અવસ્થામાં છે. તો 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી શું કરવાનું છે? આપણે બધાએ પીગાળવાનો છે. ચલો પીગાળવા માંડો. પીગાળવામાં આવે એટલે ઘણાને ખબર ન પડે તો આપણે શુદ્ધ ભાષામાં લખ્યું છે. પીગાળવામાં આવે એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે. શું કરવામાં આવે? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે. તો ત્યારે તેની સાથે સંકળાયેલા એન્થાલ્પીના ફેરફારને તમે શું કહેશો? તે કે પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. વ્યાખ્યા એકદમ સરળ હતી બાળકો. કઈ રીતે હતી? કે મારી પાસે એક, જો હું જોતોય નથી પાછળ, તમને સમજાવું, સમજો. મારી પાસે 1 મોલ ઘન પદાર્થ છે, એની પ્રમાણિત અવસ્થામાં છે. હા યા ના? હા. ચલો મારે કઈ એન્થાલ્પી સમજાવવાની? ગલન. ગલનમાં શું થાય? પીગળે. તો 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાં પીગાળવામાં આવે ત્યારે, એટલે કે શું કરવામાં આવે? કે આ ઘનને પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે તો ત્યારે એની સાથે જે સંકળાયેલો એન્થાલ્પીનો ફેરફાર મને મળશે એને હું શું કહીશ? પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર કહીશ. બેટા એક ઉદાહરણ આપું. આપણે બરફ લીધો હતો ને, તો બરફનું સૂત્ર શું થાય? બરફ પાણીમાં જ બને એટલે H2O જ લખાય, પણ એ સોલિડ લખાય. કેવો લખાય બેટા? સોલિડ. એટલે બરફ જ્યારે લિક્વિડમાં જાય, લિક્વિડ એટલે પાણી, પ્રવાહી, તો સોલિડમાં ઘનમાંથી પ્રવાહીમાં ફેરફાર થયો. તો હું એમ કહું બરફ છે તો બરફનું સૂત્ર લખાય શું? કે H2O પણ સોલિડ, અને પાણી બન્યો તો લખાય શું? H2O લિક્વિડ. આમ ઘનમાંથી પ્રવાહી પાણીમાં આવે તો એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને શેના વડે દર્શાવવામાં આવે છે? તો નોટ કરજો કે ભાઈ ગલન એન્થાલ્પીને, કઈ એન્થાલ્પીને? ગલન એન્થાલ્પીને ડેલ્ટા ફૂસ H પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે. જો મેં દર્શાવ્યું છે કે બરફને પાણીમાં રૂપાંતરણ કરીએ ને બેટા ત્યારે એની એન્થાલ્પીનો ફેરફાર કેવો લખ્યો છે? ડેલ્ટા FUS એટલે કે ફ્યુઝન, પીગાળેલી એન્થાલ્પીનો ફ્યુઝન થાય તો ડેલ્ટા FUS H અને માથે પ્રમાણિતનો સિમ્બોલ. કેટલો? તો કે આ મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી. ઘણા બાળકો શું કરે? થિયરીમાં મૂલ્ય આવતું ને તો મૂલ્ય ગોખી નાખે. તમારે કોઈ જગ્યાએ લખેલું મૂલ્ય યાદ રાખવાનું નથી. અહીંયા ધારો કે મેં 6 કિલો જૂલ પ્રતિ મોલ લખ્યું છે, કાંઈ વાંધો નહીં, યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તમારે લખવાની પણ જરૂર નથી, ખાલી સમીકરણ લખવાનું અને લખવાનું કે આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને ડેલ્ટા FUH પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે. આવડશે બધાને? ચલો સાદામાં સાદી રીતે કહું. ઘનને પ્રવાહીમાં નાખ્યો, ફેરફાર થયો, એ એન્થાલ્પીના ફેરફારને ગલન એન્થાલ્પી ફેરફાર કહેવાય. પ્રમાણિત અવસ્થામાં હોય તો પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર કહેવાય. ઇંગ્લિશમાં દર્શાવવું છે તો ડેલ્ટા FUS H પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે. હવે નોટ કરજો જીનિટ માટે. શું? તો જ્યારે પણ તમે ઘનમાંથી પ્રવાહીમાં જાઓ, જેમ કે અત્યારે ગયા, ઘનમાંથી પ્રવાહીમાં જાઓ તો એ દરમિયાન જે તમને એન્થાલ્પીનો ફેરફાર જોવા મળશે ને એ હંમેશા પોઝિટિવ મળશે. કેવો મળશે? પોઝિટિવ.
પરંતુ જ્યારે પણ તમે એ પ્રવાહીમાંથી ઘનમાં આવશો, સાંભળજો, જ્યારે પણ તમે ઉલટું કરો, મતલબ ઘનમાંથી પ્રવાહીમાં ગયા તો એ શોષણ પ્રક્રિયા હતી અને શોષણ પ્રક્રિયામાં હંમેશા એન્થાલ્પી કેવી રહે? પ્લસ રહે. લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. પણ ધારો કે પ્રવાહીમાંથી ઘનમાં જાય તો પ્રવાહીમાંથી ઘનમાં જાય એટલે ઉલટું થઈ ગયું અને ઉલટું થાય એટલે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય પણ ઊંધું થઈ જાય. જે ધન હતું એ ઋણ મળશે. તો આમ અહીંયા ગલન એન્થાલ્પી પૂર્ણ થાય છે કે જેમાં ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થયું. આપણે કલા રૂપાંતરણ ભણીએ છીએ ને, તો એક કલામાંથી બીજી કલા પૂર્ણ થઈ ગઈ. હવે બીજી એક કલા જોઈએ કે જેમાં શું ભણવાનું છે આપણે? પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન, એનો સિમ્બોલ મેં અહીંયા આપી દીધો છે. કાં તો તમે મીંડું કરી શકો અથવા લાંબુ લંબગોળ મીંડું કરીને વચ્ચે લીટો મારી શકો. એને પ્રમાણિત કહેવાય. બીજું બાષ્પાયન. ભાઈ બાષ્પાયનને ઇંગ્લિશમાં શું કહેવાય? વેપોરાઇઝેશન. પણ કોઈને ખબર છે બાષ્પાયનનો અર્થ શું થાય? તે કોઈ પ્રવાહી પદાર્થ હોય ને એનું હું જ્યારે વરાળમાં રૂપાંતર કરું, બાષ્પમાં રૂપાંતરણ કરવામાં આવે છે ત્યારે એને વેપોરાઇઝેશન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. ગુજરાતીમાં તો બાષ્પાયન જ થાય. પાણીનું વરાળ બનાવો તો પાણીનું વરાળ એ અવસ્થા બદલાણી કે ન બદલાણી? બદલાણી ને. તો એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને કહેશું આપણે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. ફેરફારની સંજ્ઞા ડેલ્ટા, એન્થાલ્પીની સંજ્ઞા એચ, પ્રમાણિતની સંજ્ઞા ઉપર આપી છે અને વેપોરાઇઝેશન એટલે VAP. આખું નામ નહીં લખવાનું, બહુ લાંબુ થઈ જાય. શોર્ટમાં બાષ્પાયનને દર્શાવશું આપણે વેપોરાઇઝેશન VAP વડે. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? હા યા ના? તો આમ તમે સમજી શકો છો કે આ થઈ ગઈ બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. હવે તમે શું સમજવાના છો? તો કે વ્યાખ્યા. તો કઈ રીતે વ્યાખ્યા બનાવશો? તો મેં તમને આગળ જ શીખવાડ્યું, એકદમ સાદી સરળ ભાષામાં બનાવવાની. જેમ કે અહીંયા તમારે બાષ્પમાં લઈ જવાનું છે, તો કોણ બાષ્પમાં જાય છે? પ્રવાહી પદાર્થ જાય છે. તો કેટલો લેવાનો? 1 મોલ પ્રવાહીને. કેમ ભાઈ એક જ મોલ લઈએ છે? તો કે હંમેશા કોઈ પણ વસ્તુ મોલરમાં રાખવાની. 1 મોલથી જ ગણાય સ્ટાન્ડર્ડાઇઝેશન. ઓકે, તો મારી પાસે 1 મોલ પ્રવાહી છે. ક્યાં? તો કે અચળ તાપમાને અને અચળ દબાણે. દબાણ કેટલું હશે તમે જાણો છો, હંમેશા એક જ બાર હોય. તાપમાન જે તે કાંઈ પ્રવાહી લીધું હોય, કેમ આપણે આગળ ભણી ગયા પ્રમાણિત તાપમાન, લોખંડ માટે 500, ઇથેનોલ માટે 298, એમ એના માટે કંઈક ફિક્સ અચળ તાપમાન હશે જે પણ કાંઈ પ્રવાહી લેવામાં આવે એના માટે. થોડું ધીમી સ્પીડ લઉં છું એટલે બાળકોને વધારે સમજાય. ઓકે, ચલો. 1 મોલ પ્રવાહી પદાર્થને તેના અચળ તાપમાને અને અચળ દબાણે. હવે કોઈ કહેશે અચળ તાપમાન ને અચળ દબાણ એટલે શું? તો કે એ જે પ્રવાહી પદાર્થ લીધો ને એ એની પ્રમાણિત અવસ્થા દર્શાવે છે. એટલે તમે આ ન લખવું હોય તો એની જગ્યા પર શું લખી શકો કે 1 મોલ પ્રવાહીને તેની પ્રમાણિત અવસ્થા હેઠળ. જો આટલું આખું ઉડાડી નાખ્યું મેં. જો તમારે અચળ તાપમાન ને અચળ દબાણ નથી લખવું, ઘણા બાળકો એમ કે સર અમારે અચળ તાપમાન ને અચળ દબાણ નથી લખવું, તો અમારે ડાયરેક્ટ લખવું હોય તો શું લખી શકાય એની જગ્યાએ? પ્રમાણિત અવસ્થા લખી શકાય. કેમ? કે જે કંઈ અચળ તાપમાન અને દબાણ હશે એ પદાર્થની પ્રમાણિત અવસ્થાને જ દર્શાવતું હશે ને. યસ ઓર નો? તો વ્યાખ્યા જો, વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. જો તો 1 મોલ પ્રવાહીને અચળ તાપમાન અને અચળ દબાણ હેઠળ એટલે કે પ્રમાણિત અવસ્થા હેઠળ પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવવામાં આવે. ભાઈ ક્યાં લઈ જવાનું છે? પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ કરવામાં આવે એ માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર કહે છે. આવડે ને? બહુ સિમ્પલ હતું. 1 મોલ પ્રવાહી પદાર્થ લઈ લો બાળકો. ચલો હું કેમ કરો વ્યાખ્યા યાદ રહી જાય. 1 મોલ પ્રવાહી પદાર્થ લઈ લો. હાલો ભાઈ લઈ લીધું. એ અત્યારે કેવા તાપમાને? અચળ તાપમાને અચળ દબાણે છે, એટલે કે પ્રમાણિત સ્થિતિમાં છે. હવે તમે શું કરશો? તો કે આ પ્રવાહી અવસ્થાને બાષ્પમાં રૂપાંતરણ કરશો. કરવા લાગો. તો કે પ્રવાહીમાંથી શેમાં રૂપાંતરણ થાય? બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે કંઈક ઉર્જાની જરૂર પડશે. જ્યાં તો કે જરૂરી ઉષ્માને જ કહેવાય પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. જે આ બાળકો પ્રવાહીમાંથી બાષ્પમાં જવા માટે જે ઉર્જા આપો છો અને એના કારણે જે ફેરફાર થાય છે એને જ કહેવામાં આવે છે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. સમીકરણ લઈ લઈએ. ધારો કે અત્યારે મારી પાસે પ્રવાહી અવસ્થા તરીકે પાણી છે. શું છે? પાણી, H2O લિક્વિડ સ્વરૂપે છે. તો એને હું બાષ્પમાં રૂપાંતર કરું તો બાષ્પ એટલે વરાળ. વરાળ એ કોની? પાણીની. એટલે સૂત્ર તો H2O જ રહે બેટા, પણ વરાળ સ્વરૂપે હોય એટલે ગેસ લખાય. જો તમે જોયું તો બરફ લીધો ત્યારે પણ H2O જ હતો, કારણ કે પાણી હતો, પાણીમાંથી જ બરફ બન્યું હોય એટલે સોલિડ અવસ્થામાં લખતો હતો. હવે પ્રવાહી સ્વરૂપે થાય એટલે લિક્વિડ લખ્યું અને વરાળ બને એટલે H2O ગેસ લખ્યો મેં. ખબર પડી?
તો આમ લિક્વિડમાંથી ગેસમાં જાય એને શું કહેવાય? વેપોરાઇઝેશન એન્થાલ્પી ચેન્જીસ. તો ડેલ્ટા વીએપી વેપોરાઇઝેશન, એચ પ્રમાણિત. ભાઈ આટલા માટે કેટલું કરવું પડ્યું? કેટલી ઉષ્મા આપવી પડી? અઠે ઘટે લખી નાખો અત્યારે 40, 41, 42 કિલો જૂલ પ્રતિ મોલ. શીખવાનું શું હતું કે ભાઈ પ્રવાહીમાંથી બાષ્પમાં જતા એન્થાલ્પીના ફેરફારોને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર કહેવાય. ઓકે, યસ ઓર નો? ચલો નોટ કરી લો. ક્લિયર? આઈ હોપ કે દરેક બાળકોને કલા રૂપાંતરણ એન્થાલ્પીની બે એન્થાલ્પી તો સમજાઈ ગઈ કે જેમાં ઘનમાંથી પ્રવાહીમાં જતી એન્થાલ્પીને કહેવાય ફ્યુઝન, ગલન. બીજું પ્રવાહીમાંથી બાષ્પમાં જતી એન્થાલ્પીને કહેવાય બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર. હા યા ના? તો કુલ બે પ્રકારની એન્થાલ્પીના ફેરફારો આપણે ભણ્યા. હવે ત્રીજી એન્થાલ્પી એ છે કે જે ઘન પદાર્થમાંથી સીધો જ વાયુમાં જતું રહે છે. તો આવી કઈ એન્થાલ્પી છે અને એને સમજાવવી હોય તો શું લખવાનું? તો સાદી ભાષામાં એટલું તો લઈશું. કોને ક્યાં લઈ જવાનો છે? ઘનને વાયુમાં લઈ જવાનો છે. તો લઈ લો 1 મોલ ઘન પદાર્થ કે જેનું રૂપાંતરણ કરો વાયુમાં, તો આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર શું કહેવાય? ઉધ્વપાતન. શું કહેવાય? ઉધ્વપાતન. ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્લિમેશન. ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. તો ગુજરાતીમાં શું કહેવાય? ઉધ્વપાતન. ઘનમાંથી સીધું એનું પાતન થઈ ગયું વાયુમાં. ઓકે, ક્લિયર? તો 1 મોલ ઘન પદાર્થને લેશું અને એને બાષ્પમાં વાયુમાં નાખી દઈશું. આને કહેશું ઉધ્વપાતન. તો શબ્દ પકડો. ઘનમાંથી પ્રવાહી ગલન, પ્રવાહીમાંથી વાયુ બાષ્પયન, હવે ઘનમાંથી સીધું બાષ્પયન ઉધ્વપાતન. ખ્યાલ આવ્યો? આમ પોઈન્ટ પકડવાના એટલે કન્સેપ્ટ યાદ રહી જાય. બાકી ટોપિક તો એક જ છે. એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને જે તે હોય કહેવાય. હા યા ના? ચલો નોટ કરો બાળકો. ઉધ્વપાતન એન્થાલ્પી ફેરફાર કોને કહેવાય? એક ભાઈ પ્રમાણિત હોય તો માથે મૂકી દો સંજ્ઞા. એન્થાલ્પી એટલે એચ, ફેરફાર એટલે ડેલ્ટા. કયો? ઉધ્વપાતન, જેને ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. તો સબ્લિમેશન આગળનો સબ મૂકી દો. એટલે સબ મૂકેલો એટલે ખબર પડે કે અહીંયા ઉધ્વપાતન થયેલું છે ભાઈ. ઓકે, ચલો વ્યાખ્યા જુઓ. તો કે 1 મોલ ઘન પદાર્થને 1 મોલ ઘન પદાર્થને લીધો ને, તો 1 મોલ ઘન પદાર્થને શું કરશો? એની પ્રમાણિત અવસ્થા. ભાઈ પ્રમાણિત અવસ્થાની જગ્યાએ બીજો કયો શબ્દ વાપર્યો આપણે હમણાં? અચળ તાપમાને અચળ દબાણે. હા યા ના? 1 મોલ ઘન પદાર્થને અચળ તાપમાને અને અચળ દબાણ હેઠળ. હેઠળમાં આગળ લખવું હોય તો લખીએ કાંઈ પ્રમાણિત અવસ્થા. સમજાયું હતું ને મેં કે અચળ તાપમાન ને અચળ દબાણ ન લખવું હોય તો તમે લખી શકો છો કે 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થાની હેઠળ શું કરવાના છો તમે? ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે અથવા રૂપાંતરણ કરવામાં આવે છે ત્યારે, ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ કરવામાં આવે છે ત્યારે થતા ફેરફારને શું કહેશો? પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી ફેરફાર. શું કહીએ છીએ બેટા? જ્યારે પણ 1 મોલ ઘન પદાર્થને અચળ તાપમાન અચળ દબાણ હેઠળ ઘનમાંથી વાયુમાં સીધો જ રૂપાંતરણ કરવામાં આવે છે ત્યારે, તમે લખી શકો રૂપાંતરણ થાય છે ત્યારે અથવા રૂપાંતરણ કરવામાં આવે છે ત્યારે. વાક્ય રચનાનો કોઈ પ્રોબ્લેમ નથી બેટા, જે અનુકૂળ આવે તે. ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા એચ પ્રમાણિત સબ્લિમેશન વડે દર્શાવી શકાય છે. ઉદાહરણ જોઈએ ને તમારે. અહીં પાણીવાળા ઉદાહરણો નહીં ચાલે. તમે સૌ કોઈ સાંભળ્યું છે ડ્રાય આઈસ. કયો? ડ્રાય આઈસ. આ શબ્દ સાંભળેલો છે જીનીટના એમસીક્યુમાં. તો ડ્રાય આઈસનો મતલબ થાય સૂકો બરફ એક પ્રકારે. CO2 આવે. કોણ આવે? કાર્બન ડાયોક્સાઇડ પોતે ઘન અવસ્થામાં હોય. કાર્બન ડાયોક્સાઇડ પોતે ઘન અવસ્થામાં હોય ત્યારે આઈસ્ક્રીમના જે ઓલા મોટા મોટા રેફ્રિજરેટર હોય ને, ફ્રીજ તરીકે લાંબા આડા, એમાં આનો ઉપયોગ થાય ઠંડક રાખવા માટે. તો એ CO2 સોલિડ અવસ્થામાં હોય, એ સોલિડને મારે સીધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં લઈ જવો છે તો આને ઉધ્વપાતન થયું કહેવાય. મતલબ ઘન અવસ્થામાંથી સીધો ક્યાં જતો રહ્યો બેટા? વાયુમાં જતો રહ્યો. એક આવું નવું આવે આયોડીન, જે ઘન અવસ્થામાં હોય. એટલે કેમ કપૂર? કપૂરે લઈ શકો તમે. કપૂર કઈ અવસ્થામાં હોય? સોલિડ. સળગ્યા પછી ક્યાં જાય? વાયુમાં. હા યા ના? તો એ પણ ઉધ્વપાતન એન્થાલ્પી દર્શાવે છે. કાર્બન ડાયોક્સાઇડ જે સોલિડ અવસ્થામાં છે ગેસમાં જાય તો એ પણ ઉધ્વપાતન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા સબ્લિમેશન એચ પ્રમાણિત દર્શાવે છે. બીજું ઉદાહરણ ઓર્ગેનિકનું લઈ લો. નેપ્થેલિન એરોમેટિક સંયોજન જે ઘન અવસ્થામાં હોય તો ગરમી આપવાથી વાયુ અવસ્થામાં જઈ શકે છે
આમ અન્ય કોઈ પણ ઉદાહરણો તમે દર્શાવી શકો છો. સમજ પડી યાર? ન ચડી પડી કે મગજમાં ચડી ગયું? ઓકે, ચલો આજે 3 એન્થાલ્પી બીજી એક્સ્ટ્રા ભણ્યા. એન્થાલ્પી તો એન્થાલ્પી ફેરફાર જ દર્શાવે, પણ કયા સમયે કયું નામ આપવું? તો ઘનમાંથી પ્રવાહી માટે આપશો તમે ગલન, પ્રવાહીમાંથી વાયુ માટે આપશો બાષ્પયન, અને ઘનથી સીધું બાષ્પયનને નામ આપશો તમે ઉધ્વપાતન. બાકી એન્થાલ્પી ફેરફાર ગમે ત્યારે ગણવાનો આવે, સૂત્ર એક જ, નિપજ માઇનસ પ્રક્રિયક. ઓકે, ચલો આ લેક્ચરમાં જીનીટનો એક્સ્ટ્રા પોઈન્ટ પણ કરી નાખો સાથે સાથે. શું છે ભાઈ જીનીટનો પોઈન્ટ? તો જીનીટનો પોઈન્ટ એવું કહે છે કે તમે કલા રૂપાંતરણ એન્થાલ્પી ભણ્યા ને, તો આ કલા રૂપાંતરણ એન્થાલ્પીમાં ક્યાં ઉર્જા વધારે વપરાશે, ક્યાં ઉર્જા ઓછી વપરાશે, અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું એનો આધાર શું છે? આવા MCQ આવતા હોય છે. તો લખજો કે કલા રૂપાંતરણ એન્થાલ્પીનો આધાર મૂળ 2 બાબત પર રહેલો છે. કલા રૂપાંતરણ એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે ફેરફાર થાય એનો આધાર 2 બાબત પર છે. પહેલી બાબત કે એ અવસ્થા બદલાય ત્યારે એમની વચ્ચે પારસ્પરિક ક્રિયાના બળો કેવા છે, અંદરોઅંદરની પારસ્પરિક ક્રિયા કેવી છે, એના આધારે તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એને લઈ જઈ શકશો. કેમ? એ સમય દરમિયાન વચ્ચે હાઇડ્રોજન બંધ પણ આધારિત છે. જે આ બાળકો, હું તમને એમ કહું કે તમારી પાસે 2 ગ્લાસ છે, એક ગ્લાસમાં પાણી ભરેલું છે H2O, એક ગ્લાસમાં કોણ ભરેલું છે? પાણી ભરેલું છે H2O, અને બીજા ગ્લાસની અંદર નેલ પોલિશ રિમૂવલ છે. ગર્લ્સ જે નેલ પોલિશ કરતી હોય ને એને રિમૂવ કરવા માટેનું રિમૂવલ છે જેનું નામ છે એસિટોન, CH3CO CH3, એને એસિટોન પણ કહેવાય અને પ્રોપેનોન પણ કહેવાય. ઓકે, તો એ 2 ભરેલા છે. તો બંનેમાંથી કોણ પહેલા બાષ્પમાં રૂપાંતરણ થઈ જશે? રૂપાંતરણ મતલબ અવસ્થા બદલાઈ નાખશે. તો ખબર કેમ પડે? તો બાળકો યાદ રાખજો, જેમની વચ્ચે પારસ્પરિક ક્રિયાના બળો મજબૂત હોય અથવા તો જેમની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, જેમ કે પાણીમાં હાઇડ્રોજન બંધ આવે O અને H ની વચ્ચે, રાઈટ? તો ત્યાં મજબૂતાઈ કેવી થઈ ગઈ? વધારે થઈ ગઈ. અને જ્યાં વધારે મજબૂતાઈ હોય ત્યાં અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. કેમ? બોન્ડિંગ મજબૂત છે તો એને તોડવું પડે ને, એ માટે વધારે ઉર્જા અહીંયા જશે. અને જ્યારે એસિટોનની અંદર આવો કોઈ પણ પ્રકારનું આંતર આણ્વીય પ્રબળ બળ નથી, એટલે કે આમાં કોઈ હાઇડ્રોજન બંધ પણ નથી. તો બંધ કેવા થઈ ગયા? નબળા. નબળા બંધને તોડીને બીજી અવસ્થામાં લઈ જવા માટે ઉર્જા તમે કેટલી આપશો? ઓછામાં ઓછી આપવી પડે. એટલે આવો MCQ પૂછાય કે ભાઈ આમાંથી કોણ બાષ્પમાં જલ્દી રૂપાંતરણ થશે, એ ક્રમ ગોઠવો. તો બાષ્પમાં સૌથી પહેલા કોણ રૂપાંતર થાય? તો એસિટોન થાય. તો ક્રમ કેવો આવશે? વચ્ચે લેસ ધેન કરી નાખવાનો. જો સમજો, આ મેં વધારે અને ઓછી ઉર્જા દર્શાવવા માટે ક્રમ આપ્યો છે. તમને પૂછાય કે આમાંથી કોણ વધુ ઝડપથી બાષ્પમાં રૂપાંતરણ થશે, તો પહેલા આપજો એસિટોન, કેમ કે ઝડપથી બાષ્પમાં જતો રહેશે, ઓછી ઉર્જા આપશો તોય. અને આમાં બાષ્પમાં રૂપાંતર થવા માટે વાર લાગશે. કેમ? તો કે એસિટોનની કમ્પેરિઝનમાં પાણીમાં હાઇડ્રોજન બંધ રહેલો છે, એટલે તોડવા માટે ઉર્જા વધારે આપશો ત્યારે બાષ્પમાં રૂપાંતર થશે. ઓકે, સમજ પડી યા ન પડી? જ્યાં જેટલી વધારે મજબૂતાઈ ત્યાં વધારે ઉર્જા આપવી પડે, એટલે વાર લાગે બાષ્પમાં રૂપાંતર થતા. અને અહીંયા ઓછી ઉર્જા તે બાષ્પમાં ઝડપથી રૂપાંતરણ થાય છે. તો આ જીનીટનો ટોપિક હતો, નોટ કરી લેજો. MCQ આવશે ત્યારે સમજ પડશે કે આ કઈ રીતે યુઝ કરવાનો છે. આજના લેક્ચરમાં કંઈ પણ ન સમજાણું હોય મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.